એ હાલમાં હવે જીવે છે ખરો? કારણ કે ઘણા લોકોનું માનવું છે કે મરી ગયો છે અને બસ ખાલી એનું નામ ચાલી રહ્યું છે. ના, અત્યારે હજી જીવે છે. એટલે મારા જે છે, મારું જેટલું નોલેજ છે અને મને જેટલું જાણવા મળે છે એટલું એ જીવે છે. પણ એકદમ જ એની તબિયત એટલી ખરાબ છે, નાદુરસ્ત તબિયત છે, અચ્છા, એટલે એટલે એને કેટલા બધા રોગો થયેલા છે. ધુરંધર ફિલ્મની અંદર જે પરિસ્થિતિ બતાવવામાં આવેલી છે હમ દાઉદની, હમ એ પ્રોપર રિસર્ચ વાળું લાગે છે તમને? 100% એ બતાવ્યું છે કે આદિત્ય દરે રિસર્ચ કરીને જ બતાવેલું છે. અચ્છા. દાઉદ ઇબ્રાહિમ આ લોકો એડમિટ નથી કરતા પાકિસ્તાનમાં છે. એટલે પાકિસ્તાન સિવાય આખા વર્લ્ડને ખબર છે કે દાઉદ પાકિસ્તાનમાં છે. દાઉદ ઇબ્રાહિમને અમેરિકાએ ટેરરિસ્ટ ડિક્લેર કર્યો, યુનોએ ટેરરિસ્ટ ડિક્લેર કર્યો. આ લોકો પાકિસ્તાનવાળા એડમિટ નથી કરતા કે દાઉદ અહીં છે એમ. દાઉદ ઇબ્રાહિમ ત્યાં છે જ. અને દાઉદ ઇબ્રાહિમને ટાઈગર મેમણને આ લોકો જે છે, ટાઈગર મેમણના આઈ થિંક 2007માં કે 6માં ટાઈગર મેમણના કશિપ ક્રાઉન બિલ્ડિંગમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો અને 2 જણા મરી ગયા હતા. એ વખતે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના હોમ મિનિસ્ટરે એડમિટ કર્યું હતું અને પાકિસ્તાની મીડિયામાં પબ્લિશ થયું હતું. અને પછી પીટીઆઈએ પણ એનો હવાલો આપીને ન્યૂઝ છાપ્યા હતા. અને એની પહેલાં એ ન્યૂઝ ગુજરાત સમાચારમાં 2 મહિના પહેલાં હું છાપી ગયો હતો કે દાઉદ પાકિસ્તાનમાં છે, એવું ત્યાંના આણે એડમિટ કર્યું છે એમ. એણે કીધું કે દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં છે અને એની ઘણી બધી પ્રોપર્ટી પાકિસ્તાનમાં છે. પછી પાછું બધું એ લોકોએ વીંટો વાળ્યો ના અંતે, પણ એ પાકિસ્તાનના મીડિયામાં એનું સ્ટેટમેન્ટ પંજાબ પ્રાંતના હોમ મિનિસ્ટરનું છપાઈ ગયું હતું, ગૃહપ્રધાનનું. પણ આમ જે રીતના પિક્ચરની અંદર જો બતાવ્યું હતું દાઉદની લાઈફસ્ટાઈલ, એમાં તો બહુ વૈભવી જીવન બતાવ્યું હતું. ખરેખરમાં એટલા બધા પૈસા હશે કે એવું વૈભવી જીવન જીવી શકે? હશે એટલે ના, એટલે કદાચ આખા વિશ્વના કેટલાય દેશોમાં એની પ્રોપર્ટી છે. એ કોઈ ટોચના ઉદ્યોગપતિ હોય કે એ લોકોએ તો આટલા ટેન્શન લેવા પડે ને બેંકોમાં લોન લેવી પડે ને. પણ કોઈક મોટું ઉદ્યોગ ગૃહ હોય એની પાસે હોય એટલી પ્રોપર્ટી, એટલે પૈસા, એટલે એની એ રીતે જુએ તો 1 લાખ કરોડ રૂપિયાથી વધુ નહીં તો પ્રોપર્ટી હશે એની. અત્યારના સમયમાં કદાચ એની ભારતમાં સક્રિયતા જોવા જઈએ, જેમ કે પહેલાં તો એવું સાંભળવા મળતું કે ફોન કરે ને 30 મિનિટમાં આવીએ, જેને પણ ઉપાડવો હોય કે ઉડાડવો હોય થઈ જાય. એવી અત્યારે પાવર રહી હશે ખરી હવે એની જોડે? ના, એટલે પાવર હોય તો એને યુઝ કરવાની જરૂર નથી. એટલા માટે કે પહેલાં શું હતું કે અંડરવર્લ્ડ પર વર્ચસ્વ જમાવવાનું હતું. એ તો જામી ગયું, કારણ કે એના રાઇવલ તો અમર નાઇક એન્કાઉન્ટરમાં મરી ગયો, અમીરજાદાને એણે મર્ડર કરાવ્યું, આલમગીરને પોલીસ એન્કાઉન્ટરમાં મર્ડર થયું, પોલીસનું એન્કાઉન્ટર, પોલીસે એન્કાઉન્ટરમાં મારી નાખ્યો, સમદ ખાનનું એણે મર્ડર કર્યું. એટલે ઘણા સિરીઝ ઓફ મર્ડર થયા. એ પછી તો કેટલા હોટેલિયરના મર્ડર થયા, કેટલા બધા લોકો, ગુજરાતીઓના મર્ડર થયા, પાવરફુલ ગુજરાતીઓના મર્ડર થયા છે જે પૈસાવાળા હોય. કાં દાઉદ ગેંગ સાથે હોય, કાં છોટા રાજન ગેંગ સાથે હોય, કાં નાઇક ગેંગ સાથે હોય, ગૌડી સાથે સંબંધ હોય. તો એમાં મોટા મોટા લોકોના મર્ડર થયા.